ચૂંટણી આવે ને ત્યારે તો ગાડીઓ પર ગાડી ભરાઈને આવે છે, માલ જોકી દારૂની ગાડીઓ ભરાઈને આવે છે અને ગામડે ગામડે ગાડીઓથી માલ ઉતારીને પીવડાવવામાં આવે છે. ત્યારે એમ નથી કહેતા કે અમારો આદિવાસી સમાજ બગડે છે. તો દોસ્તો, સૌથી પહેલા બધાને નમસ્તે અને અમારી ચેનલમાં સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે વાત કરવાના છે મનસુખ વસાવા અને નરેશ ઠક્કર વિશે. જો કે અત્યારે મનસુખ વસાવા અને નરેશ ઠક્કર વચ્ચે બબાલ ચાલી રહી છે. બબાલ શાના લીધે ચાલી રહી છે અને શું વાત કરવાના છે, આ વિડીયોમાં પૂરી ડિટેલ સાથે વિડીયો લાવ્યા છે. વિડીયોને પૂરા દેખજો અને તમે આદિવાસી સમાજમાંથી છો તો વિડીયો તો પૂરા દેખજો અને ધ્યાનથી દેખજો, કારણ કે આદિવાસી સમાજ માટે આ બબાલ ચાલી રહી છે. તો આદિવાસી સમાજ માટે જ હું વિડીયો બનાવી રહ્યો છું. તો વિડીયોને પૂરો દેખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌથી પહેલા વાત કરીએ તો બબાલ શાના લીધે ચાલી રહી છે. તો બબાલ એના લીધે ચાલી રહી છે કે જે નરેશ ઠક્કર એક પત્રકાર છે, જો એક ન્યૂઝમાં એક પત્રકાર સાથે વાત કરતા હતા. જેમ કે વાત કરતા કરતા આદિવાસી સમાજ માટે વાત આવી હતી. તો આદિવાસી સમાજ માટે નરેશ ઠક્કર પત્રકારે એમ કીધું કે જે આદિવાસી સમાજ છે, જેમ કાંદો અને રોટલો ખાય છે એવી રીતના દારૂ પણ પી છે, એક સામાન્ય છે. એમનું કહેવું હતું જે કે દારૂ પણ આદિવાસી પી છે. આદિવાસી સમાજમાં કોઈ એવું ઘર નથી કે જે દારૂ નથી પીતા, એનું એમ કહેવું હતું. જો કે આ વિડીયો મનસુખ વસાવાએ જોયો તો એને એવું લાગ્યું કે અમારા સમાજ માટે આ ખોટું બોલી રહ્યા છે. પરંતુ અમારે એવું કહેવું છે કે આ બિલકુલ ખોટું નથી. જે ચાલતું હોય એ બધા કે જે આદિવાસી સમાજ આદિવાસી જે બી સમાજ છે એ દારૂ તો પી જ છે, કારણ કે આવા મનસુખ વસાવા જેવા નેતા જ દારૂ પીવડાવે છે. પછી દારૂ કેમ ના પીએ આદિવાસી સમાજ? એને અત્યારે વિરોધ કરે, નરેશ ઠક્કર પત્રકારને વિરોધ કરે છે કે જે આવેદનપત્ર પણ કલેક્ટર પાસે જઈને આપી આવ્યા, પણ વિરોધ કરતા દારૂ બંધ કરો ને તો આ આખો આદિવાસી સમાજ દારૂ પીવાથી બંધ થાય. જો કે આ લોકોને વગર કામનું બબાલ કરો છો, જો કે વગર કામની બીજા જોડે બબાલ કરો છો, એના કરતા દારૂ બંધ કરાવો ને વગર કામનું કોઈના પર કેસ ઠોકી આવો. એવું જો ચાલતું હોય એ બધો સમાજ તો કે જ ને. અત્યારે આ લોકો કીધું તો પછી બીજા પણ કહેશે. જો કે ઘણા બધા કહે છે કે આદિવાસી સમાજ દારૂ તો પીએ જ છે, કારણ કે આ પણ બધાને દેખાય છે કે દારૂ પીએ છે, કારણ કે જ્યાં હડ્ડા એટલા બધા ચાલુ છે કે બધા દારૂ પીએ છે અને ના બી પીતો હોય ને એને પણ ટેવ પડી જાય છે. જેસે કે કોઈ બીજા પ્રસંગમાં બીજા દોસ્તો જોડે આમ ફરવા જાય તો ક્યારેક ને ક્યારેક એને દારૂ પીવાનો એવો લત લાગી જ જાય છે, કારણ કે અડ્ડા એટલા બધા ચાલુ છે. અડ્ડા કોણ ચલાવે છે? અડ્ડા જે નેતા લોકો ચલાવે છે અને નેતા લોકો પૈસા લઈને ચલાવડાવે છે. જો કે કોઈ નેતાનો માણસ હોય ને એ જ અડ્ડો ચલાવે અને નેતાનો કોઈ માણસ જ ચલાવે. આવી રીતના અત્યારે એવું છે કે નેતા અને પોલીસે બધા હપ્તો લે છે. જો કે નેતા પોલીસને એમ કહે છે કે આને પકડવાનો નથી, આને વેચવા દેવાનો છે દારૂ, તો પોલીસવાળા પણ કાંઈ નથી કહેતા. તો આવી રીતે દાદાગીરી કરીને પોલીસવાળાને ધમકાવીને બી આવી રીતે દારૂ વેચાવે છે. જો કે પોલીસવાળો કેટલો બી ઈમાનદાર હોય પણ એને એક નોટ આવી દે એટલે ખુલ્લામાં દારૂ વેચવામાં આવે છે. એટલે અમારે એમ કેવું છે કે નરેશ ઠક્કર જોડે બબાલ કરતા આદિવાસી સમાજમાંથી જો દારૂ વેચાય છે એને બંધ કરો. જો કે ચૂંટણી આવે ને ત્યારે તો ગાડીઓ પર ગાડી ભરાઈને આવે છે, માલ જોકી દારૂની ગાડીઓ ભરાઈને આવે છે અને ગામડે ગામડે ગાડીઓથી માલ ઉતારીને પીવડાવવામાં આવે છે. ત્યારે એમ નથી કહેતા કે અમારો આદિવાસી સમાજ બગડે છે, પણ કોઈ જ્યારે કહે છે તો તમારે એવું બબાલ કરે, કોઈ એમ ખાલી કહે છે તો એમની જોડે બબાલ કરો છો, તો બિલકુલ મને આ સારું નથી લાગતું. તમારે આદિવાસી સમાજ માટે સારું જ કરવું હોય તો આદિવાસી સમાજમાંથી દારૂ બંધ કરો. જો કે ગુજરાતમાં દારૂ બંધ છે, પરંતુ ગુજરાતમાં દારૂ બિલકુલ બંધ નથી, ખાલી લખાણમાં જ છે. બધે ખુલ્લે દારૂ વેચાય છે. જ્યાં બી હોય ત્યાં પોલીસ સ્ટેશનની બાજુમાં બી અડ્ડો ચાલુ જ હોય છે. તો અમારે કેવું છે કે દારૂ બંધ છે, પરંતુ બિલકુલ બી બંધ નથી. અને આ દારૂ કેમ નથી બંધ? આવા નેતાઓ
નેતા લોકોના લીધે દારૂ બંધ નથી, કારણ કે એ લોકો ખુદ દારૂ પીવડાવે છે. ચૂંટણી આવે ત્યારે ગાડીઓ ભરી ભરીને આવે, પછી બધા લોકોને પીવડાવે છે, જેથી એ લોકો એક બોટલ આપ્યો, 2 બોટલ આપ્યો એમ કરીને વોટ આપશે એમ કરીને પીવડાવે છે. આ લોકો જ પછી કહે છે કે આદિવાસી સમાજ દારૂ નથી પીતો. આદિવાસી સમાજ દારૂ પી છે કારણ કે નેતા જ પીવડાવે છે, અને નેતાથી જ આ અડ્ડા ચાલુ છે. કારણ કે નેતા ધારે ને તો બધા અડ્ડા બંધ કરાવી શકે છે, પરંતુ આવું બિલકુલ બી નથી કરતા, કારણ કે એ લોકોને પણ મોની જોઈએ. મોની એટલે એ લોકો બિલકુલ બી બંધ નથી કરાવતા, કારણ કે એમને પણ પૈસા મળી જાય છે, નોટો મળી જાય છે, એટલે કાંઈ નથી કહેતા. પણ આવી રીતના જ્યારે કોઈ કહે છે તો આવું બબાલ કરે છે, પરંતુ એવું બિલકુલ બી નથી. અમને લાગે છે ત્યાં સુધી મનસુખ વસાવાની લોકપ્રિય ઘટી રહી છે આદિવાસી સમાજમાંથી, એટલે અમને લાગે છે ત્યાં સુધી લોકપ્રિય વધારવા માટે આવું કરે છે લાગે છે. કારણ કે દારૂ પીવાની આ સામાન્ય છે, હું પણ પીવું જ છું. આમાં કોઈ વાત નથી, આમાં કઈ મોટી વાત નથી. આદિવાસી સમાજ આખો પી છે. અમુક જ ઘર એવા છે કે જે પીતા નથી, બાકી બધા ઘરમાં દારૂ તો પીવાય જ છે ને પીવાય જ છે. તો આમાં કોઈ મોટી વાત નથી. જે કે નરેશ ઠક્કરે કીધું હતું કે કાંદો અને રોટલો ખાવો એક સામાન્ય છે, એવી રીતે દારૂ પીવાનો પણ સામાન્ય છે. આ ખરી વાત છે, સાચી વાત છે કે આદિવાસીમાં દારૂ સામાન્ય રીતે પીવાય તો પીવાય જ છે, પણ એ કોના લીધે પીવાય છે? આવા નેતાના લીધે પીવાય છે. કારણ કે જ્યારે ચૂંટણી આવે તો ગાડીઓ ભરી ભરીને આવીને ગામડે ગામડે ઉતારીને બધાને પીવડાવે છે, અને અડ્ડા પણ એ લોકો જ ચલાવે છે. અને એ લોકો ધારે ને તો બધા અડ્ડા બંધ કરાવી શકે છે, પણ આ લોકો અડ્ડા બી બંધ નહીં કરાવે, કારણ કે એમ લોકોને નોટ જોઈએ. તો આજનો વિડીયો કેવો લાગે? સારો લાગે તો લાઈક કરો, શેર કરો, એન્ડ આ દારૂ વિશે તમે શું કહેવા માંગો છો? આવા નેતાઓને તમે શું કહેવા માંગો છો? જો કે દારૂ બંધ કરાવવો જોઈએ કે નરેશ ઠક્કર જોડે બબાલ કરવો જોઈએ કે સામાન્ય છે? તમે આદિવાસી સમાજમાંથી છો તો જરૂર કમેન્ટમાં લખીને મોકલાવજો કે આ સારું દારૂ બંધ કરાવવો જોઈએ કે પછી ચાલુ રહેવું જોઈએ, કારણ કે નેતાઓ જ ચલાવે છે.